નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના દિન વિશેષમાં વાત કરીએ તો તારીખ 19 ડિસેમ્બર, આજે બલિદાન દિવસ. 19 ડિસેમ્બર 1927ના રોજ ક્રાંતિકારી અશફાક ઉલ્લા ખાં, રામપ્રસાદ બિસ્મિલ અને રોશનસિંહને ફાંસી આપવામાં આવી હતી. તેમના અવિસ્મરણીય બલિદાન બદલ 19 ડિસેમ્બરના રોજ બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 ઓગસ્ટ 1925ના રોજ અશફાક ઉલ્લા ખાં, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજેન્દ્રનાથ લોહિડા તેમજ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના ક્રાંતિકારી સભ્યોએ ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી સ્ટેશન ખાતે અંગ્રેજ સરકારના ખજાનાની લૂંટ કરી હતી. ભારતીય ઇતિહાસમાં આ ઘટના કાકોરી કાંડ તરીકે ઓળખવામાં આવે છે. અવારનવાર એક્ઝામમાં પ્રશ્ન પણ પૂછાયેલો છે. તેથી 19 ડિસેમ્બર 1927ના રોજ અશફાક ઉલ્લા ખાંના ફૈજાબાદ જેલમાં તેમજ રામપ્રસાદ બિસ્મિલને ગોરખપુર જેલમાં અને રોશનસિંહને અલ્હાબાદની નૈની જેલમાં ફાંસી આપવામાં આવી હતી અને અન્ય ક્રાંતિકારીઓને કારાવાસની સજા આપવામાં આવી હતી. વર્ષ 2021માં યુપી સરકારના સુધારા બાદ કાકોરી ટ્રેન ષડયંત્રને હવે કાકોરી ટ્રેન એક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશમાં 30 જાન્યુઆરીને ગાંધી નિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ 23 માર્ચ શહીદ દિવસ એટલે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ત્યારે ફાંસી આપવામાં આવેલી અને 23 માર્ચ શહીદ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો 19 ડિસેમ્બર દમણ, દીવ અને ગોવાનો મુક્તિ દિવસ. ભારતમાં દર વર્ષે 19 ડિસેમ્બર દમણ, દીવ અને ગોવાના મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1961માં જનરલ જે.એન. ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય દ્વારા પોર્ટુગીઝોને શરણાગતિ સ્વીકારી હતી અને 19 ડિસેમ્બર ગોવા ભારત સંઘમાં જોડાયું હતું. 20 ડિસેમ્બર 1961ના રોજ મેજર જનરલ કે.પી. કેન્ડેથે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને ગોવાના લશ્કરી ગવર્નર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. 1961માં જનરલ જે.એન. ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય જે થયેલ છે, આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. ગોવા મુક્તિ દિવસ તરીકેનો પણ કઈ તારીખે થયેલ એ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યારબાદ વાત કરીએ ગોવા વિશે, તો ગોવાની સ્થાપના છે 30 મે 1987ના રોજ. ભારતનું ગોવા જે છે એ 25મું રાજ્ય બન્યું હતું. પાટનગર તેનું પણજી છે. મુખ્ય ભાષા કોંકણી અને મરાઠી છે. પ્રાચીન નામ ગોમાયક, ગોપપુરી અને ગોમાંતક છે. આ સિવાય યાદ રાખવા જેવું, ગોવા ખાતે ભારતનું પ્રથમ અંડર વોટર સી વોકવે આવેલું છે. આ જ રીતે વાત કરીએ તો દમણ અને દીવ વિશે, તો તેમની સ્થાપના 26 જાન્યુઆરી 2020ના રોજ થયેલી. પાટનગર દમણ છે. મુખ્ય ભાષા ગુજરાતી, ભિલોડી, ભીલી અને હિન્દી છે. દમણ અને દીવની વચ્ચે ખંભાતની ખાડી આવેલી છે. ઈસવીસન 1947માં ભારતે બ્રિટિશરોથી આઝાદી મેળવ્યા બાદ ભારતના ઘણા પ્રદેશો વિદેશી પ્રજાના કબજામાં હતા. ગોવામાં પોર્ટુગીઝનું શાસન હતું, ત્યારે ગોવાના ગવર્નર જનરલ વસાલો દા સિલ્વા હતા. આ પણ એક્ઝામમાં પ્રશ્ન જીપીએસસીમાં પૂછાયેલો છે. ગોવાની મુક્તિ માટે ગોવા એક્શન કમિટીની સ્થાપના કરવામાં આવી હતી તથા મુંબઈને આંદોલનનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. ડૉક્ટર રામ મનોહર લોહિયા, વ્યંકટેશ રાવ, સર દેસાઈ, મોહન રાનડે જેવા આગેવાનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડૉક્ટર રામ મનોહર લોહિયાએ પોર્ટુગીઝ શાસનને કારણે ગોવાને ભારતને મોઢા ઉપર આવેલું ખીલ કહેલું હતું. ભારતીય બંધારણના અનુચ્છેદ 44માં સમાન દીવાની કાયદો લાગુ કરનાર ગોવા ભારતનું એકમાત્ર રાજ્ય છે. આ બાબત પણ પૂછાયેલી છે આઈએમપી. ફરી મળીશું નવા દિન વિશેષ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.